હાવ થોડાકમાં પૂરું કરી નાખવાનું. અને હાચવવા જેવી યુવાની જ છે. વૃદ્ધો બાળક હોય ને એને પરિવાર હાચવે, વૃદ્ધ થયા પછી હારા હોય તો છોકરા હાચવે, નહીતર વૃદ્ધાશ્રમ વાળા હાચવે. હાચવવા જેવી જુવાની છે. હીરે જોબનિયાને આંખના ઉલાળામાં રાખો, જોબનિયા કાલે જાતા રહે. હીરે જોબનિયાને પાઘડીના, મારે ટૂંકમાં ઘણું કેવું છે એટલા માટે. અને આપ બધા યુવાધન માટે હું અહીં જુનાણો આપણું છે એટલે મારું કહેવાય. એટલે સાહેબ ને કહું, આપને બધાને કહું, કોક દી કેવો જાહેર પ્રોગ્રામ આખા જુનાગઢ માંથી હશે તું એમને મેં કરીશ. આપણને 2-4 કલાક સારી વાતો તમને સંભળાવીશું. આજે જે સમયમાં આપણે સમયથી મોટું કાંઈ નથી. સમય ટાણું હાંચવી લેવાનું. એક ઠેકાણું સ્થાનની કિંમત છે ને એક ટાણાની કિંમત છે. હું અત્યારે અહીં ગાઉં છું, આપ સાંભળો છો, મજા આવે છે. કાલ બપોરે 1:30 વાગે એકલો આવીને સપાખરા બોલું તો લે ગઢવીની કે કાલ તો કાંઈ નતું બિચારાને, આજ શું થઈ ગયું ને કે આના સપાખરા બોલતો હું ને અહીંયા ટાણું હાંચવી લેવું. ટાણું જ મળ્યું છે. આપણા મા બાપે ભણવા મોકલ્યા છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, માફ કરજો વધારે થાય તો, અને નગર મને કઈ વાંધો નથી, પણ મને જે છે હું કાયમ કહું છું કે જુનાગઢ હોય કે પોરબંદર હોય કે જામનગર હોય કે સુરત હોય, બરોડા હોય, ભુજ હોય કે ભાવનગર હોય, અમદાવાદ, રાજકોટ, રાતે 2:30 વાગે 2 વાગે 1:30 વાગે અમે હોટલે ઉભા રહી પ્રોગ્રામ પૂરો કરીને આવી. એટલે યુવાનો, 18 વર્ષની દીકરીઓ દીકરાઓ, 22 વર્ષની 20 વર્ષની દીકરીઓ દીકરાઓ ભણવા મોકલાયો હોસ્ટેલમાં. એ 2 વાગે કાફેમાં બેઠા હોય ને અમે પૂછી શું કરો છો તો કે નાઇટ આઉટ. તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત કરો છો? આ ભારતની પરંપરા નથી. ખાવું પીવું મોજ કરવી જિંદગી હાન થાય પૂરી. અહીંયા જિંદગી પૂરી કરી નાખવાની. અરે સાહેબ, ચારે બાજુથી મોત 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 થતું હોય. સમગ્ર ભારત વર્ષના રાષ્ટ્ર ઉપર એક વખત હતો જ્યારે સીમાડા દુશ્મન હાચવે અને ચારે બાજુથી ઘોડાની ઘમસાણી બોલતી હોય, મારો મારો થતું હોય, ત્યારે આ દેશનું યુવાધન દીકરીઓને દીકરાઓ કમર કસી હાથમાં હથિયારો લઈ અને લોહીના ભભૂકા છૂટતા હોય ત્યાં સુધી અડીખમ ઊભીને એમ કહેતા હતા, મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ભારતની આન બાન ને સામને આંચ આવવા દે તો ભારત વર્ષની ધરતીના સંતાન નો કહેવાય. ઈ આપણી ધરતી છે, ઈ હાચવી લેજો. બહુ આજુબાજુ વાળા તમારી પાસે કાંઈક હશે, ડિગ્રી હશે, તમે કમાણા હશો, સારું નામ હશે, ત્યાં સુધી જ તમારી પાસે બેહવાના છે. બાકી દુનિયા છે ને બહુ જુદી વસ્તુની છે, સમજવામાં અઘરી પડે એવી છે. પ્રેમ શુદ્ધ છે, પ્રેમ કરજો, બહુ સારી વાત છે. પ્રેમના કોઈ મૂલ્ય ન હોય, પણ ઘણી વખત કહેતા પહેલી નજરે મારે પ્રેમ થઈ ગયો. હવે હું શું કરું, મારે ભણવામાં ક્યાંય મારો જીવ લાગતો નથી, મને પ્રેમ થઈ ગયો, હું શું કરું, બોર્ડમાં આંગળી નાખ. એટલે એટલું જ થાય. હવે મારે મુદ્દો કેવો એ કેજો. પ્રેમ માટે, પ્રેમ બહુ સારી વાત છે, શુદ્ધ વસ્તુ જો સાચો પ્રેમ હોય તો. પણ સાંભળજો, કોઈ એમ કહેતું હોય કે મને પહેલી નજરે પ્રેમ થઈ ગયો, તો કોઈ દી તમને એમ થયું, કોઈ બેન દીકરી જ આપણે તો બોલી ને, કોઈ બેન દીકરીને એક આંખામાં ઉલળતી હોય, એક બાજુ બિચારીને મોઢામાં ખાડા ખાડા હોય, કાં મોઢું વાંકું હોય, હાલી હગવાન ત્રેવડ નો થયું, પહેલી નજરે પ્રેમ થઈ ગયો. જો પહેલી નજરે થઈ જતો હોય ને ઈ જ પ્રેમ હોય જો, તો ગમે ત્યાં થવો જોઈએ ને. પહેલી નજરનો યુવાનો કોઈ પ્રેમ હોય તો જનેતા જ્યારે બાળકને દીકરાને જન્મ આપે અને જન્મતા વે મળમૂત્ર વાળા ભળેલા બાળકને માં બક્યું ભરે ને, આને પહેલી નજરનો પ્રેમ માં અને દીકરાનો પ્રેમ છે. ભલા બાળક, પ્રેમ માટે બીજી વાત નથી, શુદ્ધ પ્રેમ હોવો જ જોઈએ. પણ ખોટી રીતે આપણું કારકિર્દી પૂરી થઈ જાય ને હવે મારે શું કરવું, યુવાધન બહુ, એટલે મારે થોડુંક આ કહેવાનું મન થયું. પણ હાસો પ્રેમ હોય તો મેં જે ગીતની કડી આપણને કીધી, પ્રેમ હાથીના આડ ભાવે મારા સમયમાં કેવું પણ 2 વાતો કઈ સાદુ સંગીત સાથે સમયના ઓલામાં. એક યુવાનો માટે ને એક દીકરી માટે. હાસા રામ જાયગા કોને કહેવાય? 22 તારીખે આપણે પ્રતિષ્ઠા કરી, બહુ સારી વાત, બહુ રાજીપો છે, એનું કોઈ વર્ણન નથી થઈ શકે એમ. પણ ઈ રામ આપણે ગામો ગામ જાગે. હું તો ગઈકાલે મેં પ્રોગ્રામમાં કીધું તો અમદાવાદ ને આજે કહું છું કે સાચા રામ જાગી જાય. આપણે મંદિરમાં
આપણા ગામડાઓમાં જ્યાં મંદિર હોય ત્યાં હાચા રામ જાગે. હાચો રામ જાગ્યો ત્યારે જ કહેવાય કે હું કોઈ દિવસ મારા મોઢેથી પિચકારી પાનની માવારી ન મારી શકું, કારણ કે મારા રામની પ્રતિષ્ઠા થઈ ગઈ છે. એટલે આ કણે કણમાં રામ છે, બજારમાં ક્યાંય ન કરી શકું. હાચા રામ ત્યારે જ કહેવાય કે જ્ઞાતિવાદનો કોઈ મેસેજ આવે ગ્રુપમાં કે કોઈ જગ્યાએ સીધો એને ડિલીટ મારીને બ્લોક મારું તો માનો હાચો રામ જાગી ગયો, પ્રતિષ્ઠા થઈ ગઈ છે. એ રામરાજ છે. હા, આમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી હતી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. અબ્દુલ હમીદ કોક દીક વાંચો તો ખબર પડે. આ લૂડો માન બીજે સમય નો બગાડતા. આ પબજી વખતે તો મેં બહુ કીધેલું, એટલે બધા એવું ન હોય, પણ આ તો કેવું, મારી તમે મને પ્રેમ કરો છો ને ચાહો છો એટલે હું આ વાત, અને માને છે બહુ મારું. બાપો બાપો, આ તો જુનાણું છે. આપણે તો આપ સિંહની ધરતી છે, હાવજની ધરતી છે. તમે જો આપણે ગૌરવ લઈ શકીએ. કોઈ પણ આવ્યું હોય બહારથી સિંહ જોવા માટે આવ્યું હોય કોઈ, અને આપણે અહીંયા ભવનાથ બાજુ આટો મારે કે ગીરમાં, અને ડાલામાં તો ધીરો 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 આડો ઉતરે. અત્યારે હું કઈ બાજુ ક્યારે કેવું ઉપાડું એકચ્યુઅલી નક્કી નથી. હા, ઘડીક મણિયારો, ઘડીક સપાખરા. અમારી ટીમે જો અદભુત હાવ તૈયાર થઈને આમ આમ જોરદાર તાળીથી વધાવી લઈએ એકવાર આખી ટીમને બધાય. અને તમે કાંઈ, અમે બધાય અભણ છીએ હાવ. આ તો થોડું થોડું સાહેબ ભણેલા, હું તો હાવ મારું લીલા પાણી ને તો હજી નિહાળ નથી ન્યા. એટલે ભણજો બહુ, પણ એવું કદાચ ઓછું હોય તો એવું ન માનવું કે હું કઈ ન કરી શકું. એ અંદરનો રામ જ્યારે જાગી જાય ને ત્યારે દુનિયા તમને ભણેલી લાગે, તમે ભણેલા લાગો. એ હાવ હકીકત છે. એટલે એક કહેવાનો અર્થ મારો એ છે કે હાવજ તમે હાલ્યા જતા હો અને ગાડી લઈને આપણે હિરણને કાંઠે, પોપટડીને કાંઠે કે મસુંદરીને કાંઠે, ખીંગડાને કાંઠે ધીરો ધીરો આડો ઉતરે. પંજા નાખતો ગાવીયો સિંહ, ડાલામાં તો બાળ જાળ ડાટાળો હાથીયો દેતો ડુંગરા હાથીયા ભંગોરા દૂધ હાથીયા પતિયા માતો હાથીયા. આવો હાવજ આડો ઉતરે અને આપણે જોઈ લઈ. હાવજને ખોટી એન્ટ્રી પાડવી જ ન પડે. સમાજમાં ખોટા સ્ટન્ટ ને ન કરવા. આમ ઘણી જગ્યાએ આપણે એમ થાય થાર હાથમાં આવી જાય તો આમ ઉલાળીને રોડ માંથી આમ કરીને આમ બહુ ખોટા સ્ટન્ટ કરે ને. કોને કરવા પડે ખબર? જંગલમાં આપણે બધા ખબર હોય, જંગલ આપણે બધા બાજુમાં હેઠાડીને, શેઠાડી શું કરે ખબર? ફૂ ફૂ, એટલે ચોકમાં, બજારમાં, કોલેજમાં બહુ ફૂ કરતો હોય માનું. પણ ઓલો તો કરમદીના ઢુવા આડો બેઠો હોય અને જેવી તેવી જટા દેખાય એટલું જ થાય, એ અહીંયા બેઠો. ચશ્માના નંબર વયા જાય. હાવજા ડાણસી હાકજ્યા હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા. એને કોઈ, અને ઈ જોઈ જાય, કોઈ આડી આડો ઉતરે ને બહારથી કોઈ આવ્યા હોય ને જોઈ જાય, ઘરે વયા જાય પાછા એના શહેરમાં. અને પછી 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં આવે. અને બધાય ઠેકાણા ભૂલાઈ ગયા હોય, બધાય ઠેકાણા યાદ ન હોય. પણ મિત્રો, ઈ ઠેકાણો આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા